જય માતાજી મિત્રો, આજના આપણા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. ને આપણે જો અત્યારમાં સવારમાં તો પહેલાં આપણે ઉઠીને પહેલાં રસોઈ બનાવવાનું હોય, એટલે આપણે બનાવીને ખાશે રોટલા અને રોટલી. તો આપણે અત્યારમાં રસોઈ થઈ ગઈ છે અને જો આપણે છોકરા બધા રમે છે. વરસાદ બહુ છે એટલે કાંઈ બહાર નીકળાય એવું નથી. તો જો અમારું ગોલું રમે છે ખાટલા હેઠે, અમારા કાર્તિકભાઈ ઊભા છે અને બીજા બધા ખાટલા છે બેઠા છે. હા, તો મળશું પછી આગળના વિડીયોમાં. ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. લાગી જશે અને આપણે સાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ચા ભરી લીધી છે અને ચા આપણી બની ગઈ છે. તો હાલો તો આપણે ચા પી લઈએ. ને બેસી ગયા છે બધા ચા પીવા. હાલો તો ચા પીવા. ચોપલા બોપલા કઈ નથી દેવાનું. પાંદડી છે આપણી વાડીમાં. એટલે તો આપણે પોપીયું ખાઈ લઈ. બહુ મસ્ત પોપી છે. જો આપણે પોપીયું ખાઈને બધા રેડી થઈ ગયા છે. રીંગણા પણ તોડાઈ ગયા છે. તો રીંગણા ઠેલો સિવાય છે અને આપણે પાવાના છે માલ. તો હાલો તો આપણે માલને પાઈ લઈ અને માલને નીંદ પણ કરવાની છે. તો આપણે માલને નીંદ કરી દઈ. કેમ કે વરસાદ બહુ હતો એટલે લીલી નીંદ વઢાણી નથી, એટલે આપણે હુકલ નીંદ નીરવાની છે. અને વરસાદ જેવો તેવો રહ્યો છે તો આપણે નીંદ પણ વાટવા જવાનું છે. તો પછી આપણે નીંદ વાટી આવી, પેલા માલને પાઈ. તો ધીમો ધીમો વરસાદ આવે છે અને વરસાદ બહુ નથી આવતો એટલે વરસાદ રહી ગયો છે. તો આપણે નીંદ વાઢી લીધી છે. તો હાલો તો આપણે નીંદ વાઢી છે બતાવું તમને કે આપણે નીંદ વાઢી નાખી છે. કેમ કે સાટા તો આવતા શકતે તો આપણે નીંદ વાઢી નાખી છે. ચાલુ વરસાદ જતો જવો એટલે આપણે નીંદ વાઢી છે અને બધા માલને નીરી દીધું છે. તો જો બધા માલ નીરાવ ખાય છે. નીરાવ ખાય તો આપણે કપડાં ધોઈ નાખવાના છે. ચાલુ વરસાદ છે અને તોય ધોવા પડશે, કેમ કે લાડ બધા કપડાં થઈ ગયા છે. તો આપણે ધોઈ નાખીએ. અને છોકરા અમારા છત્રી લઈને રખડે છે. તો જો એક ભેંસ અહીંયા પણ નીંદ ખાય છે. તો જો આપણે કપડાં પલાળેલા છે સોકડીમાં. તો આપણે કપડાં ધોઈ નાખીએ અને કપડાં ધોઈ અને પછી મળીએ. ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બના રહીશું. ફાઇનલી મિત્રો જો આપણે કપડાં બધા ધોઈને સૂકવી દીધા છે અને આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. કેમ કે આજ વરસાદ બંધ થઈ ગયો હતો તે આપણે નાહી પણ નાખ્યા અને કપડાં ધોઈ નાખ્યા. તો જો એક દોરી અંદર ભરી છે અને એક દોરી અહીંયા ભરી છે. તો આપણે બે દોરી કપડાં ધોયા છે. બપોર દીના ધોતા હતા તો 5-6 વાગી ગયા છે. અત્યાર સુધી કપડાં ધોયા ને આપણે કપડાં ધોવાઈ ગયા અને રેડી કામ થઈ ગયું. તો હવે જવાનું છે આપણે બકાલું ઉતારવા, કેમ કે આપણે શાક બનાવવાનું છે. તો હાલો તો આપણે બકાલું તોડી આવીને પછી મળીએ. બકાલામાં લઈ લીધી છે આપણે સોળી. તો આપણે કરવાનું છે આખી સોળીનું શાક. તો જો આ છે આપણી સોળી. હાલો તો આપણે પછી મળશું.